આ આપણા પોતાનો અનુભવ છે. આપણાને બધાને એવો અનુભવ જીવનમાં થયો જ હોય કે જ્યાં હારી ગયા હોઈએ. જુગારની વાત નથી કરતી, જીવનમાં જ્યાં હારી ગયા હોઈએ એમ થાય બસ હવે આનાથી વધુ બસ જિંદગી પૂરી, હવે આબરૂના કાંકરા, હવે લોકો આપણા પર થૂકશે, આપણે કોઈ એવી ઓળખાણ નથી, આપણું કોઈ ઉપરાણું તાણે એવું નથી. ઠાકોરજી કે ભૂલી ગઈ માં, તારે કોની ઓળખાણ જોઈએ છે, તારે કઈ ઉપરાણું જોઈએ છે? તું જે ઓળખાણ શોધશ એને બનાવ્યો છે તો મેને, તારો ઉપરાણું તાણવાવાળાને બનાવ્યો છે મેને. તો તારા ઘરે તારા માથે બિરાજુ, તું મારા ઉપર વિશ્વાસ રાખ અને એવો રસ્તો કાઢે કે આપણે કલ્પના ન કરી હોય. એક બેન કહેતા હતા, એ કે ઓલા અંગૂઠા બે પાકી ગયા તો વરસથી ને કે એલા બેન ઘરે પાટા બાંધો ને સોફરા માઈસીને લગાડવું ને કોલર નાખવું ને પછી બધાએ કીધું કે આ તો તમારું ઓપરેશન કરાવી અને નખ કઢાવી નાખવા પડશે કારણ કે અંદર આમ વાળી ગયા છે. એટલે પછી કે ફેમિલી ડૉક્ટરને બતાવ્યું શું કરીએ. એ કે નખ તો પાઇપ થઈ ગયા છે, આજે ને આજે કરાવો છો. એટલે દીકરો કે હાલ મમ્મી. એટલે ઓલા ફેમિલી ડૉક્ટરને પૂછ્યું કે આજે કરશે ને તોય રજા તો કાલે જ આપશે કારણ કે ટાંકા લેવા પડે. એ કે હાલ મમ્મી કાંઈ વાંધો નહીં, હું પછી જમીશ અને તને કાંઈક ચા પણ. તો કે ના હાલ ને. હવે ત્યાં ગયા ઓલા ડૉક્ટરને સરનામું આપ્યું કે ભાઈ, તો કે ડૉક્ટર સાહેબ ઓચિંતાના કોન્ફરન્સમાં ગયા છે મનાલી, અઠવાડિયા પછી આવશે. હવે પાછા આવી ગયા, પાછા ઓલા બેને પાટા બાંધ્યા ને કોલન લગાડ્યું ને સોફરા માઈસીને. હવે બીજે દી બીજી હોસ્પિટલમાં ગયા, દુખાવો બહુ થયો, કેસ કઢાવ્યો ને બધું. એ કે ડૉક્ટર સાહેબ હમણાં આવે છે, તમારો 9મો વારો છે, બેસો. એટલે દીકરો કે મમ્મી હું હમણાં આવું છું, મારે એક કોન્ફરન્સમાં મારો ભાઈબંધ જાય છે તો આ 4 મુદ્દા એને કહી દઉં કે તારે આની ચર્ચા કરવાની. કે સારું. ત્યાં એમના સંબંધીનો અમેરિકાથી ફોન આવ્યો કે ભાભી ક્યાં છો? એ કે આ હોસ્પિટલમાં બેઠી છું ને ભાઈ, આવી રીતે 1 વર્ષથી નખમાં હેરાન થયું છે. એ કે કરાવશો 6 મહિનામાં પાછા એવા નખ થશે, આના ઓપરેશન કરાવાય? આ એની મેળા એ કે અમુક સમય થાય ને એટલે હુકાઈ જાય, ઘરે વયા જાઓ પછી નિરાંતે વાત કરો. ઓલો દીકરો ગયો તો ત્યાં, એટલે મોબાઈલમાં એને કહી દીધું. એ કે મમ્મી ના 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 ના. એ કે તું આવ. પછી કે તું જયેશ કાકારે વાત કર અમેરિકા. ઘરે વનવાદ. એ કે ભાઈ આ આમ નામ હુકાશે પણ પીડા સહન કરવાની તો 2-4 મહિના કરી લે. મહિનામાં ઓલા બેનને હાવ મટી ગયું. પ્રભુ ચાહે સોહી કરે, પણ આપણો વિશ્વાસ હોવો જોઈએ. એમાં તમારા બધાનો વાંક નહીં, હું ડગી જાઉં છું. બહુ થાય એટલે એમ થાય અરર હવે શું અરર કરસ, હવે વાળી બેસ ચાની મની. તારા ઘરે તારા માથે કોણ બિરાજે છે? તારી ચિંતા એને છે ને, એટલે બીજા નથી. બીજા હોય તોય કરી શું લેવાના? જો તમે રોવો ને તો દુનિયા હસશે તમારા ઉપર.
પણ તમે હસશો ને તો તમારી ઈર્ષા કરશે. એક જ નિયમ યાદ રાખવાનો, ઠાकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो. बस एक वर्यो श्री गोपीजन वल्लभ, दूसरो स्वामी नहीं कोई. અહીંયા પરણીને આવી છું, હવે તમે રોટલી દાળ ભાત શાક ખવડાવો કે ખીચડી શાક ખવડાવો, તમે 1000નો ડ્રેસ લઈ ગયો કે 200નો, તમે તમારા સ્ટેટસ પ્રમાણે રાખવાના જ છો. હવે ઠાકોરજી ઘરમાં આવ્યા પછી બધી જવાબદારી એની. આપણે શું? જો આપણે ચિંતા કરીએ, ઠાકોરજી કે સારું સારું કર, એક ઓછું હાંચવવું મારે, પણ આપણે બધું એના માથે જ નાખી દઈએ. એ કે બાપા આનું તો મારે કરવું જ પડશે. ચાર છોકરા હોય ને એમાં સૌથી નાનું હોય ને જે રો રો કરતું હોય, માં એનું બહુ ધ્યાન રાખે. એ કે બાપા કજિયાળો છે ને પાછો કજિયા કરશે, એટલે એને રોવા ન દે. રોવે તો તરત એ કે ચોકલેટ જોઈ છે, આપું આપું. એને કાગળ કાઢીને દેખ, લે બાપા ખા. ઓલા 3 કે મમ્મી હમણાં તો દીધી હતી. એ બાપા એ પાછો કંકાસ કરશે. એટલે આપણા જેવા કજિયાળા હોય ને એનું બહુ ધ્યાન રાખે ઠાકોરજી. એ કે આ પછી કજિયો કરશે. ઉદાસ ન થવા દે. આપણે ઉદાસ હોય ને આપણા પ્રભુને ન ગવાય. હજી પરણીને આવ્યો હું અને તમે આવો સાંજે અને મારું મોઢું જુઓ તો તમે તરત કહો, બાએ કાંઈ કીધું હતું, બેને કાંઈ કીધું હતું, તબિયત નથી બરાબર. ચિંતા કરમાં શરૂઆતમાં એવું હોય હો, પછી બધું બરાબર થઈ જાય. હું બાને કહું છું, પ્રફુલ્લિત થઈ જાય. આપણે કહીએ ને તો બા ખીજાય, પણ એને દીકરો કેટલું ખીજાય. એમ આપણા ઠાકોરજી આપણા વલ્લભે કાનમાં કીધું છે, જેવો જેવો તમારો, એને ફરિયાદ નહીં કરવાની હો મારવાલા, અને એના દોષ સામો નહીં જોવાનો. આપણે સેવામાં કેટલા દોષ કરતા હશું. એક વૈષ્ણવે નવા નવા ઠાકોરજી પૂછ કરાવ્યું ને તો એ કે ઈલાબેન મારે એટલા દોષ પડે જ, મેં શું થાય મારવાલા. એ કે ગોળના ગરમ ગરમ લાડવા મને ભાવે નાનપણથી, ગરમ દૂધ પાક. હવે કે ઠાકોરજીને અમાસ હતી એમ જો લાવ ને ગરમ લાડવા, અરે ગોળના લાડવા બનાવું. તો વિચાર આવ્યો કે હવે મને તો ગરમ ગરમ નહીં મળે, મારે તો ધરાવીને લેવાના. તો આ દોષ ન કહેવાય, મને ખાવાનું મન થયું. શરૂઆતમાં મેં તો બધાને એવું થાય, પછી ધીમે ધીમે તમારું મન ટેવાઈ જશે કે મારા પ્રભુને ધરાવ્યા વિના ન લેવાય. હવે એ કે મજા આવે. શરૂઆતમાં ઈલાબેન મહિનો મને બહુ એવું થતું હતું. ગરમ સુખડી કરી હોય, શિયાળો હોય, અંદર એ કે કાજુ ને બદામ ને બધાનો ભૂકો સેજ કેસર ને નાખીને કર્યો હોય, એવી સરસ સુગંધ આવે. તો એમ થાય 2 પિત્તા ગરમ ગરમ ખાઈ લો. હવે નથી થતું. તો આપણે ગમે એટલા દોષ કરીએ છીએ ને, વલ્લભે કાનમાં કીધું છે, હાલો પાછું આજ તો લૌકિક લીલામાં જવાનું જ ભૂલી ગઈ. મને અહીંયા બેસો એટલે ભૂલી જાઉં કે વલ્લભાધીશ કી વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. રોજ 2 જણનો ફોન આવે, તમે કયું પુસ્તક છે? મારા વાલા એપિસોડ સાંભળતા હો તો આ કેટલી, લગભગ આજે 50મી વાર બોલું છું કે આ પુસ્તકનું નામ વ્રજ વિહાર છે, નવનીત પ્રિય શાસ્ત્રીનો છે અને આ નડિયાદના છે.
હવે તમે તો બધા ઓલું આમ કરીને સર્ચ કરો, એને શું કહેવાય સર્ચ કરવું? ગૂગલ સર્ચ. હા, મને નથી આવડતું ફોન કરવાને લેવા. તમે તો બધા ભણેલા છો, ઊંડો બીજ. તો વ્રજ વિહાર દિવસમાં સારું એકવાર વ્રત તો આમ યાદ આવી જ જાય, પ્રસંગ યાદ આવી જાય, એ લીલા સ્થળ યાદ આવી જાય. યમુનાજી ગોવિંદ ઘાટ ગયા હતા આપણે, તો મને બરાબર યાદ છે કે બધા દૂધ યમુનાજીને પૈપાન. તો એક નવા વૈષ્ણવ થયા હતા ને બ્રહ્મ સંબંધ લીધું હતું. એટલે ઓલા દૂધવાળાને કે 5.5 લીટર લઈ આવજા, 5.5 લીટર. ઓલો કે તૈયાર જ છે, દૂધ લીધું. એટલે એક બેને એને એવું કીધું, એ કે તમારે ગોરને બોલાવો, પૂજા કરો, તિલક કરો, ચોખા લ્યો, અને પછી એ કે દૂધ એમને દૂધ. એટલે ત્યાં ઓલા બીજા ગોર બેઠા તે લાવો, એ કે હું પૂજા કરાવી દઉં. એટલે એણે પૂજા કરાવી. હવે ઓલા બેનને કે તમે હવે દૂધ યમુનાજીને પૈપાનું. એ બેન ઊભા થઈને આમ રેડ, ઓલા સૂર્યનારાયણને નહીં અર્ઘ્ય દેતા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. અરે તો ઓલા જે બેને એને કીધું હતું ને કે તમે ગોરને કહો છે, તમે કંકુને છો. એ બેન કે ઉભા રહ્યું. એ કે ના હવે તાર બરાબર થઈ ગઈ છે, હવે બરાબર. એ કે તમે કોને એ કે દૂધ કોને એ કે પીવડાવો છો? આમ તો સૂર્યનારાયણ છે, યમુનાજી તો અહીંયા છે. તો અમે તો પેલા એ કે બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યારે આવી જ રીતે તમે કોને એ કે કરતા હતા? તો કે સૂર્યનારાયણને. તો કે અત્યારે આ દૂધ કોના માટે લીધું? એ કે યમુનાજી માટે. તો અહીં ઉપર યમુનાજી છે? એ કે ના, સૂર્યનારાયણ છે. તો તમે આમ કોને એ કે તમે બોલો ચડાવું છું? પૂજામાં બધું ચડાવવાનું હોય, બેસાવ નીચે. એટલે એ બેને પછી આમ કરીને પાછું દૂધ લઈ અને પાછા, એટલે કે આમ નહીં ઊભા રહ્યા. આપણે બાળકને કેવી રીતે દૂધ એવી રીતે કરો. પછી એ ધીમેથી સમજાવ્યું. એ બેન ઊભા થઈને ઓલા ભગવતીને ભેટી પડ્યા. એ કે માસી મને સરસ શીખવાડ્યું, અમે મર્યાદાવાળા હતા. રોજ સવારે કે તુલસીજીને જળ દઈએ, દીવો કરીએ, ઉમરાની પૂજા કરીએ અને સૂર્યનારાયણને અર્ઘ દઈએ. તો મગજમાં એ જ. એટલે ઊભા થઈને મંડાણી કે કાંઈ વાંધો નહીં બેટા. હવે એ કે હવે યમુનાજી સાક્ષાત છે ને આપણું દૂધ પીએ છે ને એવું મને લાગ્યું. એટલે હવે તો એ કે જ્યારે આવો ને ત્યારે તમે કીધું એમ જ કરો. પછી ઓલા ગોર મહારાજને ઓલા બેને કીધું આપણે એને દક્ષિણા દેવી પડે. તો એટલા ભોળા હતા ને પાકીટ કાઢીને કે માસી આ પાકીટ જુઓ કેટલા દઉં? ઓલા બેન કે 50 કહું તો ઓલો ગોર ખીજાય મારા ઉપર અને 500 બિચાડીને કહેવાય. મેં કીધું તમને ગમે એટલા દો. એણે 101 દીધા. માસી બરાબર છે. એ કે આ તારી ઈચ્છાનો વિષય છે, આમાં મારી ઓલી ન હોય, આમાં તને ગમે. પણ યમુનાજીને આવી રીતે કરાય. ભોગ ધરાવ્યો ને બેટા, પછી આમ કરાય. મને એ જોઈને બહુ આનંદ આવ્યો. પછી ઓલા ભગવદી હતા ને આમ ઉપર ચડતા મારી સામે નજર, એ ક્યારે આવ્યા? મેં કીધું તમે જે પ્રેમથી ને પેલા બેન બિચારા પહેલી વાર આવ્યા હતા, નાની હતી અને મર્યાદામાંથી તમે જે શીખવાડ્યું ને હું બહુ રાજી હતી. એ કહેલા બેન અમે મર્યાદામાંથી આવ્યા હતા અને વલ્લભે એવી કૃપા કરી કે હવે બધું ભૂલી ગયા.
મેં કીધું ઘણા વડચકા તોડે ને એટલે અડધા તો વયા જાય. મને કે અમને જે ભગવદીઓએ શીખવાડ્યું ને આનાથી પ્રેમથી શીખવાડ્યું છે. અને મારી બાઈ કે કાયમ કહેતી, તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો.